હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં શું કરવાનું છે, શું નવું છે એની વાત કરું. પ્રેક્ટિસ ટેસ્ટ સેકન્ડ જે લીધો છે એના જ ક્વેશ્ચન ડિસ્કશન કરવાના છે, પણ કંઈક અલગ રીતે. અલગ કેવી રીતે? આજે ટોપિક વાઇઝ રાખ્યા છે કે કાટ અને તેના નિષેધ અને સંશ્લેષિત રંગકો. આ બે ટોપિકને આજે આપણે ક્વેશ્ચન જોઈશું અને ટોટલ 45 ક્વેશ્ચન છે, બરાબર. અને આમાં થોડું આપણે ક્વેશ્ચન પણ જોઈશું, થોડા કોન્સેપ્ટ પણ જાણીશું અને કશુંક એક્સ્ટ્રા પણ જોઈશું. એક્સ્ટ્રા એના માટે કે બેઝિક કોન્સેપ્ટ થોડું તમારો સ્ટ્રોંગ થાય, બરાબર. થોડું વધારે જાણવું સારું રહેશે, કારણ કે એનાથી તમને થોડી વધારે ક્લિયરિટી આવશે. તો એટલા માટે મેં આજે થોડો નવો કોન્સેપ્ટ વાપર્યો છે કે ક્વેશ્ચન પણ કરીશું, કોન્સેપ્ટ પણ જોઈશું અને એક્સ્ટ્રા પણ જોઈશું. અને આ એક્સ્ટ્રા જે હશે એ દરેક ટોપિક માટે નહીં હોય. જે એવા ટોપિક છે, જેમ કે આજના ટોપિકમાં જોઈએ તો સંશ્લેષિત રંગકોમાં આપણે એક્સ્ટ્રા જોઈશું. કાટ અને એના નિષેધમાં કંઈ પણ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. સંશ્લેષિત રંગકોની વાત કરીએ તો એમાં થોડું જે બેઝિક નોલેજ છે એ આપવાની જરૂર છે, કારણ કે એમાં ડાયરેક્ટ જ જે રંગકો વિશે જાણવાનું કહ્યું છે એ છૂટાછવાયા આપી દીધા છે. જે ઓર્ડરમાં આવવું જોઈએ એ ઓર્ડરમાં આપ્યું નથી, જે આપણો સિલેબસ છે એમાં. તો એટલા માટે થોડું એક્સ્ટ્રા અથવા થોડું વધારે ડીપમાં બેઝિક કોન્સેપ્ટ સમજાવવાની વાત કરીશ આજે. આવું એક્સ્ટ્રા બીજા કયા ટોપિકમાં આવી શકે અને આગળ જેમ વિડીયો આવશે એમ તમને ખ્યાલ આવશે. એક્સ્ટ્રા કરવું કેમ જરૂરી છે? ખાલી તમારા બેઝિક કોન્સેપ્ટ થોડા સારા બને એટલા માટે. અને અત્યારે એક્ઝામનું હજુ કંઈ નક્કી થયું નથી, બરાબર. કોઈ અપડેટ આવી નથી મંડળ તરફથી, એટલા માટે આ ફાયદો જ છે તમારે, અને થોડું રિવિઝન પણ થઈ જાય, બરાબર. તો આજના વિડીયોની વાત કરીએ અને સ્ટાર્ટ કરીએ કાટ અને તેના નિષેધના ક્વેશ્ચનની. પ્રેક્ટિસ ટેસ્ટ સેકન્ડની વાત કરવાની છે અને કાટ અને તેના નિષેધવાળા ટોપિકના ક્વેશ્ચનની. આ જે છે એ થિયરી બેઝ ક્વેશ્ચન જ આવશે, બરાબર. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આમાં આવવાની શક્યતા ઓછી છે, બરાબર. અને જુદું જુદું પૂછાઈ શકે છે કે ઇન્હિબિટર કેવા છે, બરાબર. કેથોડિક ઇન્હિબિટર કેવા કહેવાય, કેટલા પ્રકારના કાટ થવાની ક્રિયાઓ કેટલા પ્રકારની છે, એવું બધું, બરાબર. તો પહેલા ક્વેશ્ચનની વાત કરીએ કે લોખંડનો કાટ બને ત્યારે કયા પદાર્થની રચના થાય છે. આમાં ઇનડાયરેક્ટલી એવું જ પૂછ્યું છે કે કાટનું સૂત્ર કહું, તો આનો આન્સર આવશે Fe2O3XS2, બરાબર. ધ્યાનમાં રાખવાનું. કાટ બનવા માટે જવાબદાર વાયુ કયો છે? કાટ બનવા માટે ભેજની આવશ્યકતા જોઈએ, તેમજ હવાની આવશ્યકતા જોઈએ, અને હવામાં આપણે ઓક્સિજનની ઓક્સિડેશન ક્રિયા છે કાટ, એટલા માટે, બરાબર. કાટની પ્રક્રિયામાં લોખંડ પર કઈ ક્રિયા થાય છે? તો આગળ કહ્યું એમ કે કાટ એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, તો ઓક્સિડેશન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, શુષ્ક ક્ષારણ માટે નીચેનામાંથી શું ખોટું છે? શુષ્ક ક્ષારણ એ સૂકી હવાવાળા માધ્યમમાં જોવા મળે તો હા મળે. ધીમી પ્રક્રિયા છે. આ ક્ષારણ અટકી જાય છે, હા. જ્યારે પણ જાતે ઓક્સિડેશન થઈ જાય ને પછી લેયર બની જાય ત્યારે આ અટકી જાય છે, બરાબર. એટલે આ વાત ધ્યાનમાં રાખવી. અને આમાં જે ખોટું પૂછ્યું છે એ આ છે કે આ ક્ષારણ સતત ચાલતું રહે છે, સતત ચાલતું રહેતું નથી, બરાબર. ગેલ્વેનાઇઝેશનમાં લોખંડ પર કઈ ધાતુનું સ્તર ચડાવવામાં આવે છે? ડાયરેક્ટ ક્વેશ્ચન છે, ઝિંકનું સ્તર ચડાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેથોડિક સંરક્ષણના પ્રકાર. જ્યારે ક્ષારણથી બચાવવાની હોય ત્યારે આ પ્રકારનું આપણે વિચારીએ છીએ કે કેથોડિક સંરક્ષણ એને આપીએ છીએ કે જેથી એને કાટ ઓછો લાગે. તો પહેલું છે ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ, તો ના. ગેલ્વેનાઇઝેશન પદ્ધતિમાં તો એનું સ્તર ચડાવવામાં આવે છે જે તે ધાતુનું. અહીંયા વાત કરી છે કેથોડિક સંરક્ષણ, તો ગેલ્વેનિક એનોડ પદ્ધતિ કે જે બીજી ધાતુ હોય જેને કાટથી બચાવવાની હોય એને કેથોડ રાખવાની, અને જે ધાતુનું ક્ષારણ થવા દેવું હોય તો એને એનોડ તરીકે રાખવાની, બરાબર. એટલે એનોડ ખવાઈ જાય કાટથી, પરંતુ આપણી જે ધાતુ હોય એ કેથોડ તરીકે સુરક્ષિત રહે, તો એને ગેલ્વેનિક એનોડ પદ્ધતિ કહેવાય. આનું બીજું નામ બાહ્ય વિદ્યુત પુરવઠા પદ્ધતિ પણ છે, કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર. તો બી અને સી બંને. નીચેનામાંથી કેથોડિક અવરોધકોને ઓળખો. આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે, યાદ રાખવાનો પ્રશ્ન છે. આનો આન્સર છે ZnSO4. નેક્સ્ટ ક્વેશ્ચન, મિશ્ર અવરોધકો કયા છે? આ પણ ડાયરેક્ટ કે આનો આન્સર છે સિલિકેટ્સ, બરાબર. આ યાદ રાખવાના છે કે મિશ્ર અવરોધકો, કેથોડિક, એનોડિક, આ પ્રકારના અવરોધકોની જે લિસ્ટ આપી હતું એ તમારે યાદ રાખવાનું છે. એમાં અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપેલા હોય, પરંતુ મેં તમને BSc લેવલના જે હતા એ બધા લખાવી દીધા છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કેથોડિક સંરક્ષણ પદ્ધતિમાં જે ધાતુને કાટથી બચાવવી હોય તેને શેના તરીકે રાખવાની હોય? આગળ વાત કરી એમ કે જેમાં કેથોડિક સંરક્ષણમાં જે ધાતુને બચાવવાની છે એને કેથોડ તરીકે રાખવાની, બરાબર. અને જે ધાતુને આપણે એવું હોય કે આ કાટ ખાઈ જશે તો ચાલશે, એને એનોડ રાખવાનું, કે જેને સેક્રિફિશિયલ એનોડ કહેવાય, કે બલિદાન આપી દે એનું પોતાનું, બરાબર.
અને આ ધાતુને બચાવે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, અકાર્બનિક અવરોધકોને ઓળખો. અકાર્બનિક અવરોધકો આ પણ ડાયરેક્ટ થિયરી બેઝ ક્વેશ્ચન છે, તો આનો આન્સર છે સોડિયમ મોલિબ્લેટ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, લોખંડ પર કયા રંગનું સ્તર દર્શાવે છે કે કાટ શરૂ થયો છે. બરાબર, આ રંગનું પણ ક્વેશ્ચન આવી શકે છે. તો એમાં આન્સર આવશે લાલ ભૂરું. લાલ ભૂરું, આપણે જે લોખંડની ગમે તે વસ્તુ હોય એના ઉપર કાટ આવ્યો હોય ત્યારે તમે ધ્યાનથી જોયું હોય તો તમને દેખાશે લાલ ભૂરા રંગનું સ્તર પહેલાં જોવા મળશે શરૂ થશે ત્યારે. 12મો પ્રશ્ન, કાટ માટે યોગ્ય માધ્યમ શું છે કાટ લાગવા માટે? ભીનું અને ઓક્સિજનવાળું, એટલે ઓક્સિડેશન થઈ શકે. બરાબર, હવાવાળું. તો આન્સર છે સી, ભીનું અને ઓક્સિજનયુક્ત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કાટમાં મેટલનો ઓક્સિડેશન પોટેન્શિયલ શું કરે છે? ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ધાતુને ઓક્સિડેશન પામવાની ક્ષમતા, અને રિડક્શન પોટેન્શિયલ એટલે કે ધાતુની રિડક્શન પામવાની ક્ષમતા. કાટની પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય છે તો ઓક્સિડેશન પોટેન્શિયલ શું થશે? વધશે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોખંડના પેટ્રોલ ટેન્કને જમીન હેઠળ કાટથી બચાવવા કઈ પદ્ધતિ ઉપયોગી છે? આ જ્યારે એના ઉપયોગો લખ્યા હતા, જે પણ કાટ અટકાવવા માટેની પદ્ધતિઓ હતી એમાં જે ઉપયોગો હતા એમાં લખેલું છે. તો આનો આન્સર છે કેથોડિક સંરક્ષણથી આપણે બચાવી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મેટલ પર કાટ રોકવા જે રસાયણ ઉમેરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? આ ડાયરેક્ટ વ્યાખ્યા જ પૂછી લીધી, તો એને ઇન્હિબિટર કહેવામાં આવે છે. બરાબર, અવરોધકો કહેવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્હિબિટર તરીકે કયું તત્વ વપરાય છે? તો આ ફોસ્ફરસ, અહીંયા જે ઓપ્શન આપે છે એ પ્રમાણે ફોસ્ફરસ તત્વ વપરાય. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ પદ્ધતિ કાટને વિલંબિત કરે છે પરંતુ સંપૂર્ણ અટકાવતી નથી? એટલે કે કાટનો મતલબ રોકે પરંતુ સંપૂર્ણ રીતે અટકાવી નથી શકતી. તો આનો આન્સર છે પેઇન્ટિંગ. જ્યારે આપણે રંગ કરીએ ત્યારે આપણે થોડા સમય માટે જ કાટને અટકાવી શકીએ, જ્યારે રંગ નીકળી જશે એટલે પાછો ફરીથી કાટ લાગશે એને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયા પ્રકારના મેટલમાં કાટ ઝડપથી થાય છે? રિએક્ટિવ મેટલ. રિએક્ટિવ મેટલ ઉપર વધારે કાટ લાગે, ઝડપી, કારણ કે એ વધારે સક્રિય હોય. બરાબર, તો આનો આન્સર છે રિએક્ટિવ મેટલ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં કયા ધાતુને ઓક્સિડાઇઝ થવામાં વેગ બતાવ્યો હોય છે? એટલે કે કઈ ધાતુ હશે કે જે ઓક્સિડાઇઝ થવામાં વેગ બતાવશે? ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં, એટલે વિદ્યુત રાસાયણિક કોષની વાત થાય છે અહીંયા. બરાબર. તો આનું આ ઝીંક અને કોપરનું ઉદાહરણ છે. એમાં જે ઝીંક હોય એ, કારણ કે ઝીંકને સેક્રિફિશિયલ એનોડ તરીકે આપણે વાપરીએ છીએ. બરાબર. આમાં સૌથી વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ આનો જ છે, એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાટ લાગવાથી લોખંડના ભૌતિક ગુણધર્મોમાં શું ફેરફાર થાય છે? કાટ લાગવાથી ક્યારે લોખંડ ધાતુ સારી નથી બની જતી, એટલે એના ભૌતિક ગુણધર્મમાં ઘટાડો થાય છે. તો અહીંયા આપણે કાટ અને તેના નિષેધવાળા ટોપિકના બધા ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. હવે વાત કરવાની છે સંશ્લેષિત રંગકોની. સંશ્લેષિત રંગકોની વાત કરું એના પહેલાં જે એક્સ્ટ્રા મારે તમને સમજાવવાનું છે એ સમજાવું. જો કે આ સિલેબસમાં નથી આનો ઉલ્લેખ, પરંતુ સમજવા માટે જરૂરી છે, કારણ કે આના ઉપર MCQ આવી શકે છે. આ મિક્સ ક્યાં થશે ખબર જ છે? આ થશે મિક્સ યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં. બરાબર. જે એક્સ્ટ્રા સમજવાનું છે અહીંયા વાત કરી છે મેં, કે રંગની ઉત્પત્તિના 2 વાદ આપ્યા છે, તેમાં રાસાયણિકવાદ અને ભૌતિકવાદ. જેમાં રાસાયણિકવાદમાં આપણે વાત કરવાની છે જે ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ છે એની ખાસ વાત કરવાની છે. આ વસ્તુ સિલેબસમાં આપી નથી, પરંતુ આપણે સમજવા માટે આ હું સમજાવું છું. બરાબર, તમને થોડું વધારે ખ્યાલ આવે એટલા માટે. તો રાસાયણિકવાદમાં એવું છે કે કોઈ પણ કાર્બનિક પદાર્થનું જો આપણે રિડક્શન કરીએ તો એ રંગવિહીન થઈ જાય, રંગીન પદાર્થ હોય તો, અને જો ફરી એનું ઓક્સિડેશન કરીએ તો મૂળ રંગ પાછો આવી જાય છે. બરાબર. પછી રંગ માટે ઓટો વિટ નામના વૈજ્ઞાનિકે એક વાદ આપ્યો છે, જેમાં એમને સમજાવી છે ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ વિશે વાત કરી છે. ક્રોમોફોર એટલે રંગમૂલક અને ઓક્ઝોક્રોમ એટલે રંગવર્ધક. વાત કરીએ ક્રોમોફોરની, તો ક્રોમોફોર એ કાર્બનિક સંયોજનમાં ચોક્કસ પ્રકારના અસંતૃપ્ત, યાદ રાખજો, અસંતૃપ્ત સમૂહ છે કે જે રંગ માટે જવાબદાર હોય છે, અને આ સમૂહને રંગમૂલક એટલે કે ક્રોમોફોર કહે છે. બરાબર. એક્ઝામ્પલ પણ આપે છે કે C++C, C++O, N++O, પછી N++N, એઝો ગ્રુપ છે આ, એવી રીતે નાઇટ્રો ગ્રુપ પણ છે. બરાબર. આ બધા ક્રોમોફોરના એક્ઝામ્પલ છે. પછી વાત કરીએ ક્રોમોઝન એટલે શું? તો ક્રોમોઝન એટલે રંગજન, કે જે સંયોજનમાં રંગમૂલક સમાયેલો હોય એને ક્રોમોઝન કહેવાય. બરાબર. એક્ઝામ્પલ આપું કે નાઇટ્રો સમૂહ એ રંગમૂલક છે. બરાબર. આગળ આપણે જોયું કે આ નાઇટ્રો સમૂહ રંગમૂલક છે. બરાબર. હોવાથી નાઇટ્રોબેન્ઝીન એ રંગજન છે. બરાબર. કારણ કે નાઇટ્રોબેન્ઝીનમાં નાઇટ્રો સમૂહ આવેલો છે, એટલે કે જેમાં રંગમૂલક સમાયેલો હોય જેના અંદર, એને રંગજન કહેવાય, એટલે કે ક્રોમોજન કહેવાય. બરાબર. ઓક્ઝોક્રોમની વાત કરીએ
કે કેટલાક સંયોજનો પાછળ રંગમૂલક હોવા છતાં પણ તે રંગીન હોતા નથી, અને આવા સંયોજનના અણુમાં જ્યારે આપણે અન્ય પ્રકારના સમૂહ દાખલ કરીએ તો તે રંગીન બને છે, બરાબર. અને જો મૂળ સંયોજન રંગીન જ હોય તો તેમાં અન્ય પ્રકારના સમૂહ દાખલ કરવાથી તેના રંગની તીવ્રતા વધે છે, બરાબર. આ બે કામ જે અન્ય પ્રકારના સમૂહ આપણે ઉમેરવાની વાત કરીએ છીએ એ અન્ય પ્રકારનો સમૂહને આપણે ઓક્ઝોક્રોમ કહીએ છીએ, બરાબર. અને જો રંગને તાતણા ઉપર ના ચડાવી શકાતો હોય તો એને તાતણા ઉપર ચડાવી શકાય એવું બનાવવામાં પણ આ ઓક્ઝોક્રોમ ઉપયોગી છે. ઓક્ઝોક્રોમના એક્ઝામ્પલમાં છે OH ગ્રુપ, NH2OR, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમિનો ગ્રુપ. બસ આટલી જ વાત કરવાની હતી જેથી તમને થોડું વધારે ખ્યાલ આવે. જે ભૌતિક વાત છે એમાં તો આપણે હિપ્સોક્રોમિક અને બેથોક્રોમિક ઇફેક્ટની વાત કરીએ છીએ કે જેની વાત આપણે UV સ્પેક્ટ્રોસ્કોપીમાં કરેલી છે, બરાબર. તો ક્વેશ્ચન જોઈ લઈએ હવે આના. સંશ્લેષિત રંગકો સિન્થેટિક ડાયના ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે કે ક્રોમોફોર એટલે શું. આગળ આપણે જોઈ લીધું એમ કે ક્રોમોફોર એ શું છે, તો રંગ મૂલક સમૂહ છે, બરાબર. ઓક્ઝોક્રોમ એ રંગવર્ધક સમૂહ કહી શકાય કહેવાય, બરાબર. ધ્યાનમાં રાખજો, આનો જવાબ છે રંગ મૂલક સમૂહ. જે આગળ મેં સમજાવ્યું એક્સ્ટ્રા એ આપણા બેઝિક નોલેજ માટે હતું, બેઝિક કોન્સેપ્ટ માટે હતું, બરાબર. હવે જે આગળના જે ક્વેશ્ચન છે એ બધા આપણે જે થિયરી ભણાવી છે તેમજ જે સિલેબસ છે એના અકોર્ડિંગ છે, બરાબર. તો એનાયનિક રંગકોમાં દ્રાવણમાં રંગક અણુ એક ખાલી જગ્યા હોય છે. એનાયનિક એટલે કેવા પ્રકારનો? નેગેટિવ આયનમાં નેગેટિવ જ હોય, એ જે રંગક અણુ હોય આનો જવાબ આવશે એ એનાયન, બરાબર. કેટાયનિક હોય તો કેટાયન હોય. 22મો પ્રશ્ન 22 બે વખત લખી ગયા છે એટલે આમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન હશે. આ 26 ક્વેશ્ચન હશે ટોટલ. તો 22મો ક્વેશ્ચન. તો ડાયરેક્ટ રંગકોના ઉદાહરણ ઓળખો. કોંગો રેડ પણ ડાયરેક્ટ રંગક છે અને ઇન્ડિગો પણ ડાયરેક્ટ રંગક છે, બરાબર. એટલે ડાયરેક્ટ ડાય છે. તો એ અને બી બંને જવાબ આવશે, બરાબર. કેટાયનિક અને એનાયનિક રંગકોમાં શું સમાનતા છે? આ જ્યારે થિયરી ચલાવી હતી એમાં મેં ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે. તો આમાં સમાનતા એ છે કે બંને જે રંગકો છે એ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેટ રંગકો એ પાણીમાં દ્રાવ્ય છે. આ વિધાન ચકાસો, એટલે વિધાન સાચું છે કે ખોટું છે એ કહેવાનું છે. તો વેટ રંગકો છે એ પાણીમાં અદ્રાવ્ય છે, બરાબર. એટલા માટે આ વિધાન જે છે એ ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇયોસિનનું બીજું નામ. ઇયોસિનનું જે સ્ટ્રક્ચર દોર્યું હતું એના નીચે એનું બીજું નામ એટલે કે એનું IUPAC નામ મેં લખેલું. IUPAC નામ દર્શાવવામાં આવ્યું હતું તો એ IUPAC નામ અહીંયા કીધું છે. તો એનું IUPAC નામ શું છે યાદ રાખજો, અને એનું સ્ટ્રક્ચર પણ યાદ રાખવું જરૂરી છે. તો 1368 ટેટ્રાબ્રોમો ફ્લોરેસિન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. મેલેકાઇટ ગ્રીનની બનાવટમાં ઉપયોગી પ્રક્રિયકો એટલે કે કયા પ્રક્રિયકો દ્વારા આપણે મેલેકાઇટ ગ્રીન બનાવી શકીએ? તો આનો આન્સર છે બેન્ઝાલ્ડિહાઇડ અને NN ડાયમિથાઇલ એનિલિન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇયોસિનની બનાવટમાં રિસોર્સિનોલના કેટલા અણુ વપરાય છે? આ જે પ્રક્રિયા લખી હતી એમાં મેં દર્શાવ્યું હતું કે કેટલા અણુ પર દર્શાવે છે, બરાબર. તો આનો આન્સર છે 2 અણુ વપરાય. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રોશિયન રંગ તરીકે કોણ ઓળખાય છે? તો આનો આન્સર છે રિએક્ટિવ રંગકો. રિએક્ટિવ રંગકોની જે થિયરી લખાવી એમાં લખ્યું છે કે આને પ્રોશિયન કલર પણ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા રંગકોને સીધા કાપડ પર ચડાવી શકાતા નથી? સ્થાપકની જરૂર પડે છે, બરાબર. તો આનો આન્સર છે મોડરેટ રંગકો, બરાબર. આની જે થિયરી લખાવી છે એમાં કહ્યું છે કે આને ડાયરેક્ટ કાપડ ઉપર ચડાવી શકાતા નથી, સ્થાપકની જરૂર પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ડિગોની બનાવટમાં ક્લોરોએસિટિક એસિડ સાથે શું વપરાય છે? એટલે બીજો પ્રક્રિયા કયો છે? તો આનો આન્સર છે એન્થાનિલિક એસિડ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. મેલેકાઇટ ગ્રીનના બેન્ઝેનોઇડ બંધારણમાં કેટલી એરોમેટિક રિંગ આવેલી હોય? આનો 2 પ્રકારના સ્ટ્રક્ચર છે, બેન્ઝેનોઇડ અને ક્વિનોઇડ. તો બેન્ઝેનોઇડ બંધારણમાં કેટલી એરોમેટિક રિંગ આવેલી? 3 રિંગો આવેલી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેટ રંગકોને યોગ્ય રિડક્શન કરી ખાલી જગ્યા સંયોજન બનાવવામાં આવે છે. આ ડાયરેક્ટ થિયરીની લીટી મેં ઉઠાવીને પ્રશ્ન બનાવ્યો છે. તો આનો આન્સર છે લ્યુકો સંયોજન. અને એક બીજી વસ્તુ છે લેક. તો આ લેક એટલે શું એ કોમેન્ટમાં જણાવજો જો યાદ હોય તો. નેક્સ્ટ ક્વેશ્ચન. એલિઝરીનને કાપડ પર સીધો ચડાવી શકાય છે? વિધાન ચકાસો. તો ના, ખોટું છે, આ વિધાન સીધો ચડાવી શકાતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્પર્સ ડાય કેવા પ્રકારના કાપડ માટે વધુ યોગ્ય છે? તો આનો આન્સર છે બી, પોલિએસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. એઝોડાઈ કઈ છે? હવે એઝોડાઈના એક્ઝામ્પલ નથી લખાવ્યા, પરંતુ જે સ્ટ્રક્ચર દોર્યા છે એના ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે N ડબલ બોન્ડ N આ એઝો ગ્રુપ છે, અને આ જે ડાયના સ્ટ્રક્ચરમાં હશે એને એઝોડાઈ કહેવાય. તો કઈ ડાયના સ્ટ્રક્ચરમાં તમને N ડબલ બોન્ડ N જોવા મળશે? કોંગો રેડ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. કયું રંગક સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ બનાવીને મજબૂત બંધન આપે છે? આ પણ ડાયરેક્ટ થિયરીમાંથી ક્વેશ્ચન છે. આનો આન્સર છે રિએક્ટિવ ડાય. સંશ્લેષિત રંગકોમાં રંગનો ઉદ્ભવ મુખ્યત્વે કયા બંધને લીધે થાય?
જે હમણાં ક્રોમોફોરની વાત કરીએ એમાં અસંતૃપ્ત સંયોજન અસંતૃપ્ત સમૂહ એવું કહ્યું હતું, બરાબર. અસંતૃપ્ત એટલે ડબલ બોન્ડવાળા. ડબલ બોન્ડમાં કેવું ટ્રાન્ઝિશન જોવા મળે, પાઈ ટુ પાઈ સ્ટાર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું રંગ મોર્ડન્ટ ડાયની હાજરીમાં કામ કરે છે? તો આનો આન્સર છે ક્રોમ ડાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, રંગકના સંશ્લેષણમાં ક્રોમોફોરનું કાર્ય શું છે? પ્રકાશનું શોષક જૂથ. કારણ કે શોષણ કરશે ત્યારે તો આપણને ખ્યાલ આવશે. કોઈ પણ સંયોજન રંગીન દેખાવે છે, કોઈ પણ રંગ આપે છે, એનો મતલબ કે એને એ પ્રકારના એમાં જે આપણા 7 રંગ છે એમાંથી જે રંગનું દેખાય છે એના સિવાયના બધા રંગોનું એને શોષણ કરી રાખ્યું છે, એટલા માટે આપણને એ કલર દેખાય છે, બરાબર. આ થોડો કોન્સેપ્ટ વાળો પ્રશ્ન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું એક ક્રોમોફોર નથી? બરાબર. આગળ એક્ઝામ્પલ લખાવે છે, આનો આન્સર છે CS3. મિથાઇલ ગ્રુપ એક ક્રોમોફોર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્રોમોફોરમાં જોડાયેલા OH NH2 સમૂહ જૂથોને શું કહે છે? તો આગળ વાત કરીએ એમ ઓક્ઝોક્રોમ કહેવાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇયોસિન કયા પ્રકારના રંગકનો એક ઉદાહરણ? તો આનો આન્સર છે ફ્લ્યુરોસેન્ટ એસિડ ડાય, બરાબર. કોઈ પણ પ્રકારની ડાયનું જ્યારે પૂછે કે કયા પ્રકારના રંગક કયા પ્રકારની ડાયનું ઉદાહરણ છે, તો એનું સ્ટ્રક્ચર યાદ કરવું અથવા એના જે પણ પ્રક્રિયકો છે એને યાદ કરવા, તો એમાંથી તમને જવાબ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોંગો રેડનું pH ઇન્ડિકેટર કેવું રંગ પરિવર્તન દર્શાવે છે? હવે જે કોંગો રેડ છે એ આપણે જે લિટમસ પત્ર વાપરીએ એમાં પણ વપરાય છે, બરાબર. લિટમસ પત્રની વાત આવે તો કેવું હોય? તો લાલથી નીલું. નેક્સ્ટ ક્વેશ્ચન, એલિઝારિન કયા પ્રકારનો રંગક છે? તો આ એન્થ્રાક્વિનોન ડાય છે, બરાબર. તમે એનું સ્ટ્રક્ચર જોશો ખ્યાલ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના રંગકોમાં ડાય બાથ અને રિડ્યુસિંગ એજન્ટ બંને જરૂરી હોય છે? તો આનો આન્સર છે વેટ ડાય, બરાબર. તો અહીંયા આપણે 2 ટોપિક, કાટ અને તેના નિષેધ અને સિન્થેટિક ડાય, આ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આના પછી લેવાનું છે આલ્કેલોઇડ્સ, જેમાં પણ થોડા ઘણા ચેન્જીસ હું કહીશ યાદ રાખવાની વસ્તુઓ. એમાં બહુ ઓછી વસ્તુ છે. ફોરેન્સિક સાયન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ થોડું વધારે ડિટેલમાં વિચાર કર્યો છે મેં, તો એ લેક્ચરમાં ફોરેન્સિક સાયન્સ હજુ વધારે ડિટેલમાં જણાવવું જોઈએ એના વિશે, હા કે ના એ તમે કોમેન્ટમાં કહેજો, બરાબર. કારણ કે એ આખો વિજ્ઞાન, મતલબ એ આખી વિજ્ઞાનની એક શાખા કહી શકાય, બરાબર. રીતના એક્ઝામ એ વખતે હતી એ પ્રમાણે આખું તો મેં ચલાવી જ છે, પરંતુ હજુ થોડું ડીપમાં આપણે જાણીએ તો આપણા બેઝિક કોન્સેપ્ટ થોડા વધારે સ્ટ્રોંગ થાય. આવો મારો વિચાર છે, એટલા માટે મેં આ રીતે થોડા લેક્ચરમાં થોડા વધારે, મતલબ થોડા જે કોન્સેપ્ટ આવતા હોય એ થોડા વધારે એક્સ્ટ્રા સમજાવવાના સ્ટાર્ટ કર્યા છે. તો કેવું લાગ્યું લેક્ચર અને આવું કરવું જોઈએ નહીં એ તમે મને કોમેન્ટમાં જણાવજો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, જોડાઈ જજો. અને એમાં પણ મેં ક્વિઝ ઘણા બધા મૂક્યા છે, મતલબ 100 ક્વેશ્ચન તો આપણે ક્વિઝમાં કર્યા છે ટેલિગ્રામમાં, તો ત્યાં પણ તમે એ ક્વિઝને પણ અટેન્ડ કરી જુઓ. તો આપણે મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.